અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પારો 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે મહત્તમ તાપમાન પણ 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે 26 એપ્રિલે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। તટીય વિસ્તારોમાં પણ તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે। મોસમ વિભાગે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે અને બપોરના સમયે બહાર જતી વખતે સાવચેતી રાખવા તેમજ પૂરતું પાણી પીવાની પણ સલાહ આપી છે। અમદાવાદમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધશે કારણ કે આગાહી કરવામાં આવી છે કે આવનારા જે દિવસો છે તે ખૂબ જ ગરમ રહેવાના છે, કારણ કે ગરમીનો પ્રકોપ છે તે વધવાનો છે અને 42 થી 43 ડિગ્રી પહોંચવાની પણ શક્યતા છે અને મોસમ વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની પણ અપીલ કરી છે। શહેરમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધશે। 3 દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો જોવા મળશે। સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા લાઈવ। સ્મિત, જણાવશો કે હવે આવનારા દિવસો અમદાવાદ માટે ખૂબ જ ગરમ રહેવાના છે, કારણ કે 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। जी भूमि हवामान विभाग द्वारा आगाही કરવામાં આવી છે કે 42 થી 43 ડિગ્રી જે છે તે 26 એપ્રિલથી જે પણ વધી જવાની છે અને હાલની આજની જે તારીખની વાત કરીએ તો 42 ડિગ્રી તાપમાન જે છે તે મહત્તમ આજની તારીખમાં હતું ને 42 ડિગ્રી પ્લસ પણ જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। 26 એપ્રિલે જે છે તે 41 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાનું છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જે રીતના જે આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અમદાવાદ, ગાંધીનગર જે રીતના અન્ય જે શહેરો છે તેમાં પણ જે તાપમાન છે તે વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી ત્યારે જે આજનું તાપમાન જે છે તે 41 થી 42 ડિગ્રીની વચ્ચે હતું, પરંતુ જે 26 એપ્રિલ જે છે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી છે 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। લોકોને ઘરની બહાર જે બપોરનો સમય હોય ત્યારે ઘરની બહાર ના નીકળે, અથવા તો નીકળે તો ત્યારે હેલ્મેટ અથવા રૂમાલ તો કંઈ સગવડ કરીને નીકળે તેવી પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। જી ભૂમિ। બિલકુલ, હવે હવામાન વિભાગ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે હવે જે આવનારા જે દિવસો છે તે શહેરમાં હીટવેવ જેવી પરિસ્થિતિ પણ સર્જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્મિત, શું કહેવું છે આપણે? જે હીટવેવની જે અત્યારે જે વાત થઈ રહી છે કે કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી કે 41 થી 42 ડિગ્રીની વચ્ચેનું જે આજનું તાપમાન હતું અને જે 26 એપ્રિલ જે છે તેની વચ્ચે 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાનું છે। તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે 4 રસ્તાઓ હોય છે ત્યાં પણ પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। લોકો જે છે તે સેવામાં જોડાયા છે। જો વાત કરીએ તો અમુક જે વિસ્તારો હોય છે ત્યાં સરબતો લઈને ઊભા હોય છે, પાણી લઈને ઊભા છે, જે ફ્રીમાં હોય છે। જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા પણ જે ચોકડી હોય છે, જે સિગ્નલો હોય છે તેની ઉપર પણ જે બેનરો મારીને જે ઠંડક હોય તે છાંયડો મળી રહે લોકોને, જે ટ્રાફિક સિગ્નલ હોય છે ત્યાં પણ મારવામાં આવે છે। લોકોને નુકસાન ન થાય, લોકો સાવચેતી રાખીને બહાર નીકળે, મોં પર રૂમાલ રાખે, હેલ્મેટ પહેરે તેવી પણ જે છે તે સૂચન કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે વધુમાં વધુ 26 એપ્રિલ જે છે તે બહુ ખાસ સાચવવાનું રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। જી બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે। તો સુરત શહેરમાં ફરી એકવાર માનવતા શમસાર થઈ છે। શહેરમાં સારોલી વિસ્તારમાં એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ કૃત્ય એક પરપ્રાંતીય હેવાને આજમાવ્યું છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી મોજબીર મોહમ્મદ હસામુદ્દીનની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। સમાજમાં ફરી એકવાર આવા કૃત્યો સામે કડક પગલાં લેવાની પણ માંગણી ઉઠી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં ફરી એકવાર માનવતા શમસાર થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે 3 વર્ષની માસૂમ સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું છે। શહેરના સારોલી વિસ્તારમાં આ ઘટના બની છે અને પરપ્રાંતીય હેવાને 3 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવ્યો છે અને આરોપી મોજબીર મોહમ્મદ હસામુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે।
આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા સુરતથી અરવિંદ રાઠોડ. અરવિંદ, જણાવશો કે ફરી એકવાર સુરત શહેરમાં એકવાર માનવતા શમશાર થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બિલકુલ જે રીતે સુરતમાં પરંતુ ગુજરાત અફઘાનિસ્તાન થઈ હોય તે પ્રકારના આ ઘટના કહી શકાય, કારણ કે જે રીતે માસૂમ બાળકી એટલે 3 વર્ષની બાળકી સાથે આ રીતે જે ઘટના બને તે ખરેખર જોવા જાય તો ગુજરાત માટે આ શરમજનક ઘટના કહી શકાય. પરંતુ જે રીતે ઘટનાની આખી ક્રમ રહ્યો છે, જે રીતે માતાએ જયારે જે પાડોશમાં રહેતો જે પરપ્રાંતીય જે યુવક છે તેમના દ્વારા જયારે માતાએ ભાળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને જે રીતે સ્થાનિકોમાં ખબર પડવાની સાથે તેમની લોકોએ સ્થાનિકો દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ વિધર્મી જે યુવક છે તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ રીતે કઈ દિશામાં જઈ રહ્યા છે અને કઈ રીતની આની જે મનોવૃત્તિ રાક્ષસી વૃત્તિ જે આ નરાધમની હતી તે સામે આવી છે અને તે પાડોશમાં જ રહેતો હતો. પરંતુ આ રીતે 3 વર્ષીય જે બાળકીની ઘટનાએ ચોક્કસથી ચકચાર મચાવી છે અને પોલીસે પણ તાત્કાલિક એક્શનમાં આવી અને પક્ષો અને જે કલમો તળે ગુનો નોંધી અને તપાસનો ભંગ કરવા છે તે તેજ કર્યો છે. જી અરવિંદ, હવે આ જે આરોપી છે તેની ધરપકડ પોલીસે તો કરી છે, પણ પોલીસ કયા પ્રકારની પૂછપરછ અને કયા પ્રકારની તેની સાથે અત્યારે વાતચીત કરી રહી છે, અથવા તો બીજા કોઈ ખુલાસા સામે આવ્યા છે? બિલકુલ, અલબત્ત આખી ઘટના સંસાર કરતી જે છે તેની જો વાત કરીએ તો જે રીતે આખો ઘટનાક્રમ રહ્યો અને ત્યારબાદ લોકોએ જે પ્રકારે આરોપી છે તેમને આ રીતની વાત ગઈ વગર સ્થાનિક લોકોએ તેમને મેથી પાક પકડ્યો છે એટલે મૂંઢમાર પણ મારવામાં આવ્યો છે અને ત્યારબાદ પોલીસે હવાલે કર્યો છે. એટલે ચોક્કસથી પોલીસ અત્યારે તેમની રિમાન્ડ લઈ અને વધુમાં વધુ એટલે આખરી સજા મળે તેમને સારું પોલીસની ટીમ સતત બની છે અને એમાં કડકમાં કડક દાખલારૂપ સજા બેસે તો જ આવા રાક્ષસો અટકશે. એટલે પોલીસ અત્યારે જે તમામ દિશામાં જે ઝીણવટભરી તપાસ એટલે કે આ આરોપી પાસેથી અગાઉ પ્રકારના કોઈ ક્રાઇમ સાથે જોડાયેલો છે અથવા કોઈ મોબાઈલમાં કોઈ તેમને વિડીયો કે અશ્લીલતા સામે આવે છે, એટલે આખી જયારે આ રાક્ષસી વૃત્તિ અને ખાસ કરીને 3 વર્ષની જે બાળકી સાથે આ રીતનું બર્બરતા ભર્યું જે જેની યારે જે છેડછાડ અને બળાત્કાર સુધીનો જે થાય તે ખરેખર જોવા જાય તો લોકોનું માથું અથવા તો આપણે આ ન્યૂઝ પણ જો બોલવા જાય તો કંપારી સુધી જાય તે પ્રકારની રાક્ષસી વૃત્તિ સામે પોલીસ અને તમામ નરાધમને કડકમાં કડક એટલે કે દાખલારૂપ સજા થાય તેવી પોલીસે ત્યારે તપાસ કરી છે અને સ્થાનિકો પણ એવી એક જ માંગ છે. જી તો હવે આ જે બાળકી છે તેના માતા પિતાની કોઈ માગણી પોલીસ સમક્ષ શું રહી છે તે જાણવાનો પ્રયત્ન કરવો છે. બિલકુલ, જો માતા પિતાને આ રીતે જનિતાને જયારે આ રીતે 3 વર્ષની જે માસૂમ બાળક અને એ પણ પાડોશમાં રહેતો વ્યક્તિ જયારે આ રીતની ઘટના કર્મને અંજામ આપે છે ત્યારે સ્વાભાવિક છે કે રોષ હોય અને કેવી રીતે આને કાયદો હાથમાં લેવો પડે તેવા દ્રશ્યો, કારણ કે આવા નરાધમોને કેવી રીતે જીવો કે સમાજમાં કેવી રીતે એટલે ચોક્કસથી રોષ હોય. પરંતુ જયારે તેમનો મેડિકલ અર્થે બાળકીને લઈ જવામાં આવ્યું છે અને માલ તો માતા પિતા પણ શોકમાં છે, પરંતુ જે સ્થાનિકો આસપાસના લોકોને ઘટનાક્રમ વાત થતા તેમને લેખિતા એટલે મારવામાં આવ્યો છે અને પોલીસને હલવામાં કરે છે. પોલીસે ઝીણવટભરી તપાસ એટલે અનેક ખુલાસા છે તે આવતીકાલ સુધીમાં પોલીસ કરી શકે છે અને આ ઘટનાને ક્રમ આખી અગાઉ તેની સાથે કઈ રીતની આખી ઘટનાક્રમ રહ્યો છે અથવા તો તેને આ બાળકી 3 વર્ષથી બાળકીને દસતું નહીં એટલે શું એવી હેવાનની આકરામાં સજા તેવા પરિવારજનોની પણ એ જ માંગ હોઈ શકે છે. જી બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે. તો હવે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર અન્ય સંપ્રદાય દ્વારા થતી પેશકદમી અને જમીન ફાળવણીને લઈને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરતવન અને શેષાવન નજીક આશરે 2000 વાર જમીન અન્ય સંપ્રદાયને આપવામાં આવી હોવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવા છતાં આવી ફાળવણી કેમ કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. સાધુ સંતોએ આક્ષેપ કર્યો છે કે સનાતન સંપ્રદાયને જમીન મળતી નથી, જ્યારે અન્ય સંપ્રદાયને ફાળવણી કરવામાં આવે છે અને સાથે જૈન સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે પૂજા અર્ચના કરતો હોવાનો ઉલ્લેખ કરીને શાંતિ જાળવવાની પણ અપીલ કરવામાં આવી છે. જો આગામી સમયમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે
તો ધર્મપ્રેમી જનતાને સાથે રાખીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ. યજ્ઞેશ, જણાવશો કે ગિરનાર જમીન મુદ્દે સાધુ સંતોમાં એક રોષ ફાટી નીકળ્યો છે, શું છે સમગ્ર વિગત? ખાસ કરીને ભૂમિ જણાવી દઉં તો ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જે આમ જોવા જઈએ તો ગિરનાર પર્વત પર અવારનવાર અન્ય સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે પેશકદમી. ગિરનાર પર્વત અભયારણ્યમાં કરવામાં આવે છે પેશકદમી. કયા કારણોસર આ જમીન અન્ય સંપ્રદાયને વહેંચવામાં આવી, કયા હેતુથી આ જમીન આપવામાં આવી, તેવા સવાલો સાથે સાધુ સંતોએ કાલે રેલી, હજારોની સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જી બિલકુલ યજ્ઞેશ, સવાલ બીજો અહીંયા એ પણ છે કે સાધુ સંતો દ્વારા સરકાર સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગિરનાર બચાવો, અને સમિતિએ જે આંદોલન છે તેની પણ ચેતવણી આપી છે. જી ખાસ કરીને જણાવી દઉં તો સનાતન ધર્મ સંપ્રદાયને ગિરનાર પર જમીન મળતી નથી, તો અન્ય સંપ્રદાયને કેમ જમીન આપવામાં આવે છે? ગિરનાર પર્વત પર આવેલા જૈન સમાજ શાંતિપૂર્વક પૂજા અર્ચના કરે, સાધુ સંતોને અભયારણ્ય વિસ્તારમાં આવેલી જગ્યામાં કોઈ પણ રીતે કનડગત થઈ રહી છે તેવા આક્ષેપો કરતા સાધુ સંતો. જી બિલકુલ. હવે યજ્ઞેશ, જે રીતે સરકારને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો આ જે ગિરનાર પર જમીન ફાળવણીનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે ગરમાવતો જતો હોય તેવું લાગી રહ્યું છે અને સામે આંદોલન પણ તેમણે કર્યું છે, તો શું લાગે છે યજ્ઞેશ કે સરકાર આમની વાત સાંભળશે ખરી? જી આમ જોવા જઈએ તો સાધુ સંતોના અભયારણ્ય વિસ્તારમાં આવેલી જગ્યામાં કોઈ પણ રીતે કનડગત થઈ રહી છે તેવા આક્ષેપો સાધુ સંતોએ કર્યા હતા. શાંતિથી જીવો અને જીવવા દો તેવું સૂત્ર સાર્થક કરવા સાધુ સંતોએ અપીલ કરી હતી. અને આગામી દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ધર્મપ્રેમી જનતાને સાથે રાખી અને નિર્ણય લેવામાં આવશે તેવું સાધુ સંતોએ જણાવ્યું હતું. જી બિલકુલ યજ્ઞેશ, આભાર સમગ્ર વિગત માટે. તો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોની રેલી દરમિયાન ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે. વડોદરાના વોર્ડ નંબર 3માં આજે ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ભાજપના ઉમેદવારોના સ્વાગત માટે 40થી વધુ યુવાનો હાથમાં ખુલ્લી તલવારો લઈને ઊભા થઈ ગયા. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના કડક અમલની વાતો વચ્ચે સત્તાધારી પક્ષના ઉમેદવારોની હાજરીમાં જ હથિયારો લહેરાવવામાં આવ્યા અને આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને વાયરલ થતાં જ જનતામાં ભય અને રોષ પણ જોવા મળ્યો છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના શસ્ત્રોના પ્રદર્શન પર કડક મનાઈ હોવા છતાં આ રીતે જાહેરમાં તલવારો લહેરાવીને કાયદાને પડકાર ફેંકવામાં આવ્યો છે. વિપક્ષોએ આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ફરિયાદ કરી છે અને ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાની પણ માગણી કરી છે. વડોદરામાં ભાજપની રેલીમાં ખુલ્લી તલવારો લહેરાઈ. વોર્ડ નંબર 3ના ઉમેદવારોની રેલીમાં હોબાળો થયો છે. આચારસંહિતા અને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી અને 40થી વધુ યુવાનો હથિયારો સાથે જોવા મળ્યા અને ચૂંટણી પંચ અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા વડોદરાથી તુષાર. તુષાર, જણાવશો વડોદરામાં ભાજપની રેલીમાં ખુલ્લેઆમ તલવારો લહેરાતી જોવા મળી છે, શું છે સમગ્ર વિગત? આચારસંહિતા પણ આગળ આચારસંહિતા લાગુ થઈ છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા ચોંકાવનારા દ્રશ્યો વડોદરા શહેરમાં સામે આવ્યા. ભાજપના ઉમેદવારો દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર એક ઉમેદવાર રણજીતસિંહ બાપુ જે પોતે રાજપૂત સમાજના અગ્રણી છે તેઓ ભારતીય જનતા પાર્ટી રાજપૂત સમાજનું ગૌરવ કહી શકાય તેવું શસ્ત્ર એટલે કે તલવાર. એટલે તલવારથી તેઓનું ક્યાંથી ક્યાંક ઉમેદવારોના સમર્થકોએ સ્વાગત કર્યું હતું. લગભગ 40થી વધારે જે તલવારો હતી, તલવારોને ખુલ્લી રીતે યાદમાંથી બહાર કાઢીને એકબીજાની સાથે પેલું હાર હાર બનાવીને ઉમેદવારનું સ્વાગત કરવાના દ્રશ્યો જે છે એ દ્રશ્યો
કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યા હતા અને વડોદરા શહેરના સોશિયલ મીડિયાના અલગ વાયરલ થયા. જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો જે આપણે ચોક્કસથી એવું કહી શકાય કે એક તરફ સરકાર છે અને આચારસંહિતાની વચ્ચે આ સરકારનું જે રીતે પ્રદર્શન થયું છે દિખાવા આપણે જાણીએ કે જે આચારસંહિતા કેવી રીતે લાગુ થાય છે કાં તો પછી આ આચારસંહિતા બંધ થતા લોકો જે રીતે ઘટના સામે આવી છે આ ઘટનાથી અનેક સવાલો પણ ઉભા થયા છે કે ભારતીય જનતા પાર્ટી આવું થતું જે ઉમેદવારો ઉભા રાખ્યા છે એ ઉમેદવારોની સામે બીજા પક્ષના લડનારા જે ઉમેદવારો છે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બેસાડવાની વાતો થઈ છે. તેના 4 દિવસના ચૂંટણીના અંતિમ પ્રચારના દિવસોની જે સમગ્ર શહેર જિલ્લાની વાત કરીએ તો વઘઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતે નિવેદન આપ્યું હતું. જે નિવેદનને માંડ હજુ કલાકો વીત્યા છે તો ગઈકાલે વાઘોડિયા નગરની અંદર વડોદરા જિલ્લાના વાઘોડિયાના પેલા ધારાસભ્ય ડોક્ટર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ જનતાને ખુલ્લો પ્રચાર ફેંકવામાં આવ્યો હતો. અલબત્ત ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળેલા કેટલાક નારાજ કાર્યકરોએ અપક્ષ તરીકે વાઘોડિયાની અંદર ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આવા ઉમેદવારોને ગદ્દાર થઈને જાહેર મંચ પર તેનું નામનો ઉલ્લેખ કરીને તેની સામે વ્યક્તિગત ટીકો કરવામાં આવ્યા છે. આ ભાજપા દ્વારા કોઈ પણ પ્રકારે વડોદરા શહેર જિલ્લાની જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય તો તમામ સીટો બિનહરીફ કાં તો પછી કોઈ પણ જોગે કામ ગામ બંધ ભેદનો ઉપયોગ કરીને પોતાના કબજે કરવાની દરેક ખવાયા ખાતરોમાં આવી છે. તેનું ગરબું અને ઉત્તમ પ્રદર્શન આજે વોર્ડ નંબર 7 જોવા મળ્યું. શક્તિ પ્રદર્શનના નામે ઉમેદવારે આ પ્રકારનું જે કૃત્ય કર્યું તેમ લઈને હવે રાજકીય રીતે પણ ખૂબ મોટી હલચલ જોવા મળી. બિલકુલ. હવે તુષાર, વોર્ડ નંબર 3ના ઉમેદવારોની રેલીમાં જે હોબાળો જોવા મળ્યો હતો તેને લઈને સવાલ અત્યારે ઉભા થયા છે ચૂંટણી પંચ અને પોલીસની કામગીરી પર. શું કહેવું છે તમારું? જે રીતે આ કામગીરી ઉમેદવારો દ્વારા કરવામાં આવી, ઉમેદવારના સમર્થકો દ્વારા કરવામાં આવી, ત્યારે વડોદરા શહેરના એક જાગૃત નાગરિક કે જેઓ વ્યવસાય વકીલ છે અને શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી જે છે તેને બચાવવા માટેની એક સમિતિનું ગઠન કર્યું છે. તેવા શૈલેષ અમીન દ્વારા આજે ચૂંટણી પંચના વડા અને રાજ્ય પોલીસના વડાને એક લેટર આપવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા તેઓએ સ્પષ્ટ રીતે વડોદરા શહેરની અંદર જે પ્રકારે આચારસંહિતાના લીરેલીયા ઉડ્યા હતા અને જે રીતે તલવારોનું ખુલ્લામાં 40 થી વધારે લોકોએ તલવારનું જે નિદર્શન કર્યું હતું તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત શહેરના અનેક હિસ્ટ્રી જાહેર જીવનમાં જીવનારા નગરસેવકો કે ભાવિ ઉમેદવારો જે છે એ લોકોની સભામાં નજરે ચડ્યા હતા તેના પુરાવા પણ આપ્યા છે. જોવાનું એ રહેશે કે આદર્શ આચારસંહિતાની પાલન કરાવવા માટે જે કટિબદ્ધ છે એવી ચૂંટણી પંચની જે ટીમ છે એ લોકો આવા કાર્યકરો સામે શું પગલાં લેશે. પરંતુ જે રીતે આખો મામલો સામે આવ્યો છે તેનાથી ચોક્કસથી કહી શકાય કે શિસ્તમાં માનનારી પાર્ટીના જ કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે અને જનતામાં એક પ્રકારનો ડર ઉભો કરવાનો, જનતામાં એક પ્રકારનું દબાણ ઉભું કરવાનું અને લોકશાહીનું સીધી રીતે હત્યા કરવાનું જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને આજે વડોદરા શહેરના બુદ્ધિજીવી લોકોમાં પણ એક ચર્ચા ઉઠી છે. આ પ્રકારની શક્તિ પ્રદર્શન, આ પ્રકારની કામગીરી એ ક્યાંક ને ક્યાંક ઉમેદવારના નામ ઉપર અને તેના કામ ઉપર પણ બટ્ટો લગાવે છે. ચૂંટણી પંચને કાયદેસરની ફરિયાદ તો કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આવા ઉમેદવારો સામે શું પગલાં લેશે અને જે કાર્યકરો દ્વારા ખુલ્લામાં તલવારનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેવા લોકો સામે પણ શું પગલાં લેશે. બિલકુલ. હવે તુષાર, બીજો સવાલ એ પણ છે કે આચારસંહિતાના ભંગ બદલ આ જે ઉમેદવારો છે તેમની સામે કેવા પ્રકારના પગલાં ભરાવવામાં આવવા જોઈએ અથવા તો ભરાવવામાં આવશે? જે રીતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સાથે સવારની અંદર પ્રેસ વાર્તા દરમિયાન જે વાત થઈ હતી, અત્યાર સુધી ચૂંટણીને લઈને 20 થી વધારે ફરિયાદો આચારસંહિતાના ભંગની કલેક્ટર કચેરીને મળી હતી અને કલેક્ટર કચેરીના કલેક્ટર પોતે જ ચૂંટણી અધિકારી હોવાના નાતે તેઓએ આ 20 ફરિયાદોનું સમાધાન પણ લાવ્યા છે, તેનું નિરાકરણ પણ લાવ્યું છે. પરંતુ આજે બપોર બાદની જે ઘટના છે એ ઘટનાને લઈને કલેક્ટર કચેરીની અંદર અરજી કરવામાં આવી છે. હાલ કલેક્ટર કચેરીનો અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તરફથી કોઈ પણ પ્રતિભાવ મળ્યો નથી. એટલે કાલે આ વિષય ઉપર વધારે અપડેટ મળી શકે. પરંતુ જે રીતે તેનો વિરોધ થયો છે, સોશિયલ મીડિયા પર મીમ્સ બન્યા છે અને લોકોએ જે ટીકા કરી છે, ખાસ કરીને વડોદરા શહેરની જે જાહેર જનતા છે, જે લોકો મતદાર તરીકે 20મી તારીખે મતદાન કરવાના છે, તે લોકોએ પોતાનો રોષ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વ્યક્ત કર્યો છે. ત્યારે ચોક્કસથી ઉમેદવાર સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ પણ થઈ શકે છે અને નિયમ પ્રમાણે ચૂંટણી પંચના જે નિયમો છે આચારસંહિતાના ભંગ બદલના એ સબબ તેઓને જરૂરી કાર્યવાહીનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ હાલ તો થયું છે. બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે.
તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.